આપણે છે ને હવે સેક્ટર 21 ની લાઇબ્રેરીમાં જઈએ, બરાબર, જોઈ લઈએ ત્યાં કેવું છે. ત્યાં બી જીએમસી મસ્ત લાઇબ્રેરી બનાવી જાય. જો લાઇબ્રેરી ના બહાર પ્રોપર પાર્કિંગ છે. આપણે છે ને સેક્ટર 21 ની લાઇબ્રેરીમાં આવ્યા છીએ, બરાબર. જો એન્ટર થયા, અહીંયા આગળ ટાઈમ નોટિસ લખેલી છે, કેટલા વાગે ખુલશે અને શું હશે શું નહીં. આ જો 4 માળની લાઇબ્રેરી છે. આ રિસેપ્શન છે, આગળ છે ને અહીંયાથી બુક્સ ને એવું લેવું હોય ને વાંચવા માટે, કાં તો મેમ્બર બનવું પડે. આ મેમ્બર માટેની ડિટેલ છે, બરાબર. આ રીડિંગ એરિયા છે. રીડિંગ એરિયામાં જો આ ન્યૂઝપેપર, જેટલા બી ન્યૂઝપેપર આવતા હોય ને બધા અહીંયા છે. આ બુક્સ પડી જાય અહીંયા, બરાબર. આ જો સિનિયર સિટીઝનનો રૂમ છે, ત્યાં કોઈ બેઠું છે. આ સિનિયર સિટીઝનનો જો અંકલ એક વાંચી રહ્યા છે. આ ઈ લાઇબ્રેરી છે, બ્લાઇન્ડ લોકો માટેની લાઇબ્રેરી અલગથી છે, બરાબર, જ્યાં એ લોકોની પાસામાં બુક ને એવું પડ્યું હશે. આ વોશરૂમ, આ હારો વોટર, લિફ્ટ બી છે. જો આ લિફ્ટ, હવે જો આપણા પહેલા માળે હારે છે, બરાબર. આ જોઈ લો કેટલી મોટી લાઇબ્રેરી છે. આ ચિલ્ડ્રન સેક્શન અહીંયા છે, બચ્ચાઓના ગમે ને એવી સીટ ને એવું બધું જ છે. જો કલર્સ બી એવા રાખ્યા છે. નાના નાના બોલકાઓની બુક અલગથી એમાં બી. જો આપણા સેકન્ડ ફ્લોર આ છે, બરાબર. સેકન્ડ ફ્લોરમાં બી છે ને બુક સ્ટોરેજ જ છે. એટલે આખી લાઇબ્રેરીમાં છે ને ક્યાંય બી વાંચી શકો છો, ક્યાંય બી બેસી શકો છો. ખાલી અહીંયાના જે રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરવા પડે. આ જો બોયઝને વાંચવા માટેનું સેક્શન છે, આ બી ફૂલ ભરેલો છે. જગ્યા નથી તો પબ્લિક જો અહીંયા કમ્ફર્ટેબલ છે, એમ જે રીતે કમ્ફર્ટેબલ હોય ને એ રીતે બેસી છે. થર્ડ ફ્લોરમાં છે ને સ્પેશિયલી ગર્લ્સ માટેનો ઝોન છે, જ્યાં બોયઝને કોઈને અલાઉ નથી. અહીંયા જો એક સાથે છે ને કેટલી મહિલાઓ વાંચી રહી છે. બધા અલગ અલગ જીપીએસસીની પ્રિપરેશન કરતા હશે, કોઈ એમને વાંચતું હશે. ફૂલ ભરેલી છે. એમાં બી અહીંયા બી અલગથી વોશરૂમ લેડીઝનું, ગર્લ્સનું